વાંચશો કે શું કરી દીકું હે એ બુક એવરી કી પાછી ખબર ઇંગ્લિશ ની હો ભાઈ મારે કોઈ આવડે લાગ વાંચતા આવડે એ બોલજી બોલજી ઇંગ્લિશ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગરમીના નથી મજામાં જય શ્રી કૃષ્ણ તો ચાલો બધા સવારની ચા પીવા ચા બનાવીએ છે પછી ચા વાળીએ અત્યારમાં તો ગરમીનો એટલો ઉકળાટ છે તો ગરમીની ચા પી લેવાય એટલે ગરમી ઉઠી જાય તો હાલો બધા ચા પીવા સરસ મજાના નાના નાના વાટકામાં બનાવીએ છીએ આપણે એક રકમ હોય એટલે બનાવી લઈએ એટલું તો અત્યારે જો ઓરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને તો એટલું જ આપણે ઓરવાઈ ગયું છે ને એટલું તો આપણે આમ બાકી છે ને જો આપણું વ્યવસ્થિત ચાલુ છે ને અમારે વચારે તો ભાઈ લાઇટ વહી ગઈ હતી એટલે તો હેરાન થઈ ગયા હતા બહુ જો અત્યારે પણ લાઇટ આવી ગઈ છે તો ચાલુ કરી દીધું પાછું આપણું પાણી પણ વ્યવસ્થિત રીતે ચાલુ જ છે જો આપણે તો ભવ્યના ચોપડા પણ આવી ગયા છે ધોરણ 8માના તો આપણે એને હવે પૂઠા ચડાવવાના છે પૂઠા પણ આવી ગયા છે ચોપડા પણ છે ચોપડા રહી છે કાતર પણ આપણે લઈ લીધી છે ચાલો આપણે પૂઠા ચડાવીએ પહેલાં તો આપણે ચોપડીનું માપ કરી લેવાનું ચોપડીની અંદર કેવડું પૂઠું જોશે એ પ્રમાણે માપ કરીને આપણે આ ચોપડીનું માપ થઈ ગયું છે એ પ્રમાણે આપણે પાછું પૂઠાનું કાપી લઈશું થોડુંક ના કપાય હજી પૂછું જોતું પપ્પા હજી પૂછું જોતું જો આપણે આવી રીતે પછી એના થોડું વાત દેવાનું રહેશે થઈ ગયું આપણું વ્યવસ્થિત માપ સાઈઝ ફરતી કર વ્યવસ્થિત વચ્ચેને આપણે વચ્ચેથી કાપશું નહીં પણ વચ્ચે જો આ રીતની બેવડ હોય ને સ્ટેપલર મારેલું ત્યાંથી આપણે અંદર નાખી દેવું એટલે આપણે પૂઠું ક્યારેય તૂટવાની બીક ન રહીએ એવી જ રીતે બે બાજુ વાર દેવાનું ચાલો ચોપડીને એક રેડી થઈ ગયું છે વારા પછી વારા બધાને ચડાવી લઈએ હવે મસ્ત મજાનું પીન હોત મારવી છે ને વાંચશો કે શું કરી દીકું હે એ બુક એવરી કી પાછી ખબર ઇંગ્લિશ ની હો ભાઈ મારે કોઈ આવડે લાગ વાંચતા આવડે એ બોલજી ઇંગ્લિશ એને ગુજરાતી કહેવાય એ બગડે એકડે એકત્રી થઈ બગડે એકડે એકવી થઈ આ બેન ને જો વારો છે બાલવાટિકામાં જવાનો આવે બે નવા નવાણું નોકરા ધડે હાલો તમારે કોણ કોણ આમ ગાય છે અમારી બેન તો જો બે નવડા 99 પૂગી ગયા બગડે નવડા 29 એટલે બે નવડા 99 જોઈ લે કાંઈ શીખાઈ જાય કા બેટા શીખવાનું હો મારો દીકરો ટીચર શીખડાવે હું શીખડાવું થોડું એ બધું શીખવાનું આમ જો નામ લખવા માંડ્યા છે હાલો પૂઠા ચડાવે છે વાડીએથી આવા મોડું થઈ ગયું વિડીયો પણ મોડો આવશે તમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા
કમરમાં દુખેતી ટેકો લેતા જાય પૂઠા ચડાવતા જાય છે જેટલા સડે એટલા હાસા આવે ચાલો 9:30 તો થઈ ગયા છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયો